ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે 5/421 તારીખ 24/5/1933 પ્રભુશ્રી કહે હવે પકડ કરી લેવી આત્મા અનાદિકાળથી રખડ્યો છે પણ હજી નિવેડો આવ્યો નથી અને નહીં આવે, માટે જન્મ મરણથી છૂટવાની સતત ભાવના કરી જ્ઞાનીના શરણમાં રહેવું. પ્રભુ કે હવે તો પકડ કરી લો. જાણો ભલે ઓછું, પણ જે જાણો તે શ્રદ્ધીને પકડ કરી લો, દ્રઢ કરી લો. જેમ જ્ઞાની કે તું આત્મા છું, તો એ જાણી અને એ ભાવ દ્રઢ કરી લો કે હું આત્મા જ છું. કેમ? તો કે મને ખબર નથી, પણ જ્ઞાની પુરુષે અનુભવીને કહ્યું, માટે મને માન્ય છે. આમ પ્રભુશ્રી કે પકડ કરી લેશે તેનું કામ થઈ જશે. પછી ભલે ને એને બોલતા ન આવડતું હોય, સમજાવતા ન આવડતું હોય, કાંઈ વાંધો નથી, પણ પોતાના હૃદયમાં એ ભાવ દ્રઢ થઈ જવો જોઈએ કે દેહ તે હું નહીં, હું તો શુદ્ધ આત્મા જ છું. કેમ કે જ્ઞાની પુરુષોએ કહ્યું છે. માટે હવે પકડ કરી લેવી આત્મા અનાદિકાળથી રખડ્યો છે પણ હજી નિવેડો આવ્યો નથી. અનાદિકાળથી ક્યાં રખડીએ છે? 4 ગતિમાં. 4 ગતિરૂપ સંસાર છે. એ 4 ગતિરૂપ ચક્કરમાં આ જીવ અનાદિકાળથી ભમ્યા જ કરે છે. આવા અનંતા પૂદગલ પરાવર્તન થઈ ગયા છતાં હજી નિવેડો આવ્યો નથી. હજુ પ્રભુ કે થાક્યો નથી. પ્રભુ થાક્યાનો માર્ગ છે. નહીં થાક્યો તો જા એક આંટો ફરી મારી આવ. 84 લાખ જીવાયોની. હજુ તને થાક નથી લાગ્યો તો થાક જા. શું કહે બીજું? કે હવે આ જન્મ મરણથી મુક્ત થવાનો અવસર આવ્યો છે, તોય તને ભાન ના આવે તો જા ફરી આંટો મારી આવ. આત્મા અનાદિકાળથી રખડ્યો પણ હજી નિવેડો આવ્યો નથી અને નહીં આવે. આવી રીતે સમજીને એ જન્મ મરણના કારણ રાગદ્વેષ છે એ નહીં છોડે તો હજી જન્મથી નિવેડો નહીં આવે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણ હેતુ. 2 કારણ છે જન્મ મરણના, રાગ અને દ્વેષ. જ્યાં જ્યાં જીવ રાગ કરે કાં દ્વેષ કરે છે, એથી નવા કર્મ બાંધે, એના ફળમાં જન્મ મરણ ફરી કરવા પડે છે. નવા દેહ ધારણ કરવા પડે અને અનાદિકાળથી આવી રીતે જન્મ મરણ થયા જ કરે છતાં પ્રભુશ્રી કે હજુ પણ નિવેડો નહીં આવે. કેમ? તો કે હજુ એના કારણ મુક્તો નથી. કારણ ઉપાસે દુઃખ નાતો દુઃખ આખર મૂંઝવે. કારણ ઉપાસે દુઃખ નાતો દુઃખ આખર મૂંઝવે. કારણ દુઃખના ઉપાસે તો એનું ફળ દુઃખ આવે જ. બાવળીઓ વાવે તો કાંટા આવે જ બાવળિયા ઉપર, પણ આંબો વાવે, કેરી વાવે તો કેરી મળે. વાવે બાવળીઓને કે મને કેરી નથી મળતી, ક્યાંથી મળે? દુઃખના કારણ વાવે તો સુખ નહીં આવે. સુખ દીધા સુખ હોત है, दुख दीधा दुख होत. आप हणे नहीं अवर को तो अपने हणे न कोय. ને પ્રભુશ્રી કે હજુ પણ નિવેડો આવ્યો નથી ને હજુ નહીં આવે, માટે જન્મ મરણથી છૂટવાની સતત ભાવના કરી જ્ઞાનીના શરણમાં રહેવું. કે મારે આ ભવે જન્મ મરણથી અવશ્ય છૂટવું જ છે, એવી ભાવના રાખી અને જ્ઞાની પુરુષના શરણમાં રહેવું, એની આજ્ઞામાં રહેવું. જ્ઞાની કહે તેમ જ કરવું. ભાવના સંપૂર્ણ રીતે એની આજ્ઞામાં રહેવાની જ રાખવી. પછી સંપૂર્ણ રીતે આરાધના નહીં થઈ શકે, જુદી વાત છે. શક્તિ ન હોય, પણ મારે કરવું તો આ જ છે એવો ભાવ હોય તો એ થોડું થોડું પણ કરે અને એમ જ મારું હિત છે, કલ્યાણ છે, એ નિશ્ચિત રાખવું. માટે જન્મ મરણથી છૂટવાની સતત ભાવના કરી જ્ઞાનીના શરણમાં રહેવું. તારીખ
26/5/1933 પ્રભુશ્રી કહે, મન વચન કાયાના યોગથી નિવર્તી આત્માને આત્મામાં સ્થિર કરવો એને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે. મન વચન કાયાના યોગથી નિવર્તી, મન જે ઈચ્છાઓ કરે તેને ન આપવી એથી નિવર્તી, વચન વાણીને પણ જેમ બને તેમ મૌન ધારણ કરવો, લવારી કરવી નહીં, બોલ બોલ કરવું નહીં, પ્રયોજન વગર બોલવું નહીં, અને બોલવું તે પણ હિત મિત ને પ્રિય બોલવું, હિતકારી માપસર અને મીઠું બોલવું. બીજાના આત્માને દુઃખ થાય એવું ન બોલવું, અને કાયાને પણ બીજાની સેવામાં કે કોઈનું ભલું કરવામાં વાપરવી, પણ બીજી રીતે બીજાને દુઃખ થાય એમ કાયાનો પણ ઉપયોગ ન કરવો. એમ મન વચન કાયાના યોગથી નિવર્તી એટલે કે એને સમ્યક રીતે કરી સંપૂર્ણ નિવૃત્તિને જો ધ્યાન દશા આવી જાય તો સર્વશ્રેષ્ઠ, તો કાંઈ કરવાની જરૂર નથી. જેમ ભગવાન વિતરાગે આપણને મુદ્રા આપી, વિતરાગ મુદ્રા, હાથ ઉપર હાથ, પગ ઉપર પગ મૂકી દીધા, આંખને પણ નાસિકા પર સ્થિર કરી દીધી, એમ સંપૂર્ણ રીતે કોઈ ત્યાગ કરી શકે તો સર્વથી શ્રેષ્ઠ છે. પણ મન વચન કાયના યોગ પ્રવર્તાવવા પડે તો શુભમાં પ્રવર્તાવવા, નહીં જ પ્રવર્તાવો તો સર્વશ્રેષ્ઠ છે. જેમ કૃપાલ કે રાગ કરવો નહીં, તમે જો વિતરાગ બની જાઓ તો સૌથી શ્રેષ્ઠ છે. પણ એ શક્તિ ન હોય તો રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેમ કે એક પક્ષી રાગ છે એટલે માટે તમારો રાગ પણ નાશ પામશે. મન વચન કાયના યોગથી નિવર્તી આત્માને આત્મામાં સ્થિર કરવો, આપણા આત્માને આત્મા ભાવમાં રાખવો, પરભાવમાં વિભાવમાં જવા ન દેવો, એને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે. મન વચન ને કાયા એથી જીવ કર્મ બાંધે સમય સમય માટે. એનો જો આશ્રવનો નિરોધ કરી દે, સંબર થઈ ગયું, અને આત્મ ધ્યાનમાં નિરંતર રહે, જે મુનિનો ધર્મ છે, સ્વાધ્યાયને ધ્યાન, સમય સમય કર્મ નિર્જરા તો કરે છે, પૂર્વે બાંધેલા એ આત્મ ધ્યાનથી નિવર્તે, અને સંવર વડે નવા કર્મ બાંધે જ નહીં. એટલે સંવર અને નિર્જરા એના માટે મુક્તિનો માર્ગ બની ગયો, શીઘ્ર કર્મનો ઉપાય બની જાય છે. માટે પ્રભુશ્રી કહે, મન વચન કાયાના યોગથી નિવર્તી આત્મા અને આત્મામાં સ્થિર કરવો, એને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે, ઉત્કૃષ્ટ આત્મ ધ્યાન કહ્યું છે. અને ધ્યાન રૂપી હોળીમાં, શુક્લ ધ્યાન રૂપી હોળી જાગે ત્યારે તો બધા જ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. એની એટલી તાકાત છે શુક્લ ધ્યાનની કે જગતના સર્વ જીવોના કર્મો એમાં નાખ્યા હોય તો બળીને ભસ્મીભૂત થઈ જાય. પણ એ બનતું નથી. બીજાના કર્મો એ કોઈ ભગવાન પણ બાળી ન શકે, પણ એ શુક્લ ધ્યાન હોળી એટલી બળવાન હોય છે. એટલે એને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે. આત્માનો એ રીતે બીજે બધેથી ઉપયોગ નિવર્તાવી આત્માનું ધ્યાન કરવો, બીજે બધેથી આપણો ઉપયોગ વાળી દઈ, વિકલ્પો વિચારો બધા મૂકી દઈ આત્માનું ધ્યાન કરવું. હું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, હું શુદ્ધ આત્મા છું, પરમ ગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો. હું પણ પપ્પા છો, પરમપ્પા. હું કઈ જેવો તેવો છું, પરમાત્મા છું. નિશ્ચય ને હું પણ પરમાત્મા છું, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એમ પોતાની જાતને શુદ્ધ માની તે ધ્યાનમાં પડવું. આત્માનો એ રીતે બીજે બધેથી ઉપયોગ નિવર્તાવી આત્માનું ધ્યાન કરવું. તે કેવું? તે કેવું? પ્રશ્ન વિરામ. પ્રભુશ્રી કહે, તે કેવું? તો કે જેમ સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે, તેમાં આત્મા સમસ્ત વિશ્વનો પ્રકાશક છે. એમ ચિંતવું કે જેમ સૂર્ય એ પ્રકાશ આપે ભૂમિને, તેમાં મારો આત્મા જે છે એ તો સમસ્ત વિશ્વને પ્રકાશી શકે. મારા આત્માની તાકાત કેવી! આખા વિશ્વને હું જાણી શકું અહીંયા બેઠો જ, એવી શક્તિ મારા આત્મામાં છે. તે ધ્યાન કેવું કરવું? તો કે જેમ સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે, તેમાં આત્મા સમસ્ત વિશ્વનો પ્રકાશક છે. જેમ ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેમ
આ શરીરના અણુ અણુમાં વ્યાપ્ત છે તેવો આત્મા ચિંતવવો. ભૂમિને ચંદ્રપ્રકાશ આપે તેમ આ શરીરના અણુ અણુમાં હું વ્યાપ્ત છું. એટલે મારા અસંખ્યાત પ્રદેશ છે, એ જ મારું ક્ષેત્ર છે. તેમાં આત્મા ચિંતવવો. આત્મસિદ્ધિમાં આત્મા છે એ પદની ગાથાઓમાં વર્ણવ્યો છે તેમ આત્માનું ધ્યાન કરવું. વળી આત્મસિદ્ધિમાં આત્મા છે એવું જે પહેલું પદ છે તેમાં જે ગાથાઓમાં જેવો આત્મા વર્ણવ્યો, ભાષ્યો દેહાધ્યાસતી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. પણ તે બંને ભિન્ન છે જેમાં અસીને મ્યાન. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ, એને બાદ ન કરી શકાય. બધા બોલવાનું જોવાનું સાંભળવાનું બંધ થઈ શકે પણ એને અંદર હું છું એ બાદ ન થાય. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એમ આત્મસિદ્ધિમાં આત્મા છે એ પદની ગાથાઓમાં વર્ણવ્યો છે તેમ આત્માનું ધ્યાન કરવું કે હું એવો જ છું, દેહથી ભિન્ન છું, અજર અમર અવિનાશી છું, દેહાતીત સ્વરૂપ છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, સુખનું ધામ છું. એમ આત્મસિદ્ધિમાં આત્મા છે પદની ગાથાઓમાં વર્ણવ્યો છે તેમ આત્માનું ધ્યાન કરવું. તેમજ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પ્રભુ શ્રી અહીંયા કૃપાલની આ ગાથા મૂકી કે છે દેહાદિથી ભિન્ન આત્મા. વળી કેમ ચિંતવન કરવું કે દેહ આદિ જગતના સર્વ ભૌતિક પૂદગલિક પદાર્થથી હું ભિન્ન છું, જુદો છું. મારું અસ્તિત્વ સદા સર્વથી જુદું છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી લક્ષણ વાળો, જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ એ મારો સ્વભાવ છે. હું હંમેશા જાણ કરું છું, જોજો જ કરું એવો મારો આત્માનો સ્વભાવ છે. એવો ઉપયોગી લક્ષણ વાળો, ઉપયોગી સદા અવિનાશ, સદા એટલે હંમેશા અવિનાશ, નિત્ય છું. મારો કોઈ કાળમાં નાશ નહીં થાય એવું અવિનાશી દ્રવ્ય છું. પણ મને તો કંઈ ખબર નથી કેવી રીતે તમે જાણ્યું? તો કે એમ જાણે સદગુરુ ઉપદેશથી, સદગુરુના ઉપદેશથી જાણ્યું. મને તો કાંઈ ખબર નથી. એમણે કહ્યું તું દેહથી ભિન્ન છું, ઉપયોગી લક્ષણ વાળો, સદા વિનાશી છું. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ મૂળભૂત જ્ઞાન છે. બધું જાણે, પોતાને ન જાણે તો કે નકામું સાવ બધું, બીજું બધું. અને એક પોતાને જાણે તો કે બધું જાણ્યું. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. બધા શાસ્ત્રો જાણીને પોતાની જાતને ઓળખવી છે. પોતે કોણ છે? પોતે અનંત શક્તિ વાળો દિવ્ય દ્રષ્ટા એવો દેવ છે. અદ્ભુત છે શક્તિઓ જેની. આત્મા જેવી શક્તિશાળી વસ્તુ, જ્ઞાન દર્શન વાળી આ જગતમાં કોઈ છે જ નહીં. 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ, પણ બધા આત્માથી સૌ હીન, આત્માથી બધું ઉતરતું. એના આગળ કોઈ આવી ન શકે, કેમ કે આત્મા સિવાય બધી વસ્તુઓ જડ છે. કોઈ જાણી નથી શકતી કે પોતે કોણ છે. આ તો સફર પ્રકાશક એવી શક્તિ આત્માઓ બે છે કે જે પોતાની જાણે પરને જણાવે માટે પર વસ્તુનો એને ખ્યાલ આવે છે. બાકી વસ્તુ કોઈ જાણતી નથી કે આ અમે શું છીએ. તો કેવી આત્માની શક્તિ છે. એવો આત્મા તે તું છો, એ બીજો નથી. એ જ્ઞાન્યું કે તું જ છો. એવું ધ્યાન કરવું છે. દેહાથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા વિનાશ,
એવું ધ્યાન કરવું, ધ્યાન એટલે ચિંતવન કરવું, એવું ધ્યાન કરવું જ્યારે તે સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય. નહીં કે માત્ર સાધુનો વેશ અંગીકાર કરવાથી. શું કહે પ્રભુશ્રીજી? કે જ્યારે એવા પોતાના શુદ્ધ આત્મામાં જ્યારે સ્થિરતા થાય ત્યારે જ ખરું ચારિત્ર કહેવાય. નહીં કે માત્ર સાધુનો વેશ અંગીકાર કરવાથી. વેશ માત્ર પહેરવાથી કંઈ સમ્યક ચારિત્ર આવી જતું નથી. પણ જ્યારે આત્મા સ્વભાવને પામી, આત્મા અનુભવને પામી, એ સ્વરૂપમાં સ્થિરતા કરે જગતના વિકલ્પો મૂકીને, ત્યારે જે સમ્યક ચારિત્રને પામ્યો કહેવાય. એટલે સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ ચોથે ગુણસ્થાન કે આવે, આત્મજ્ઞાન પાવે ત્યારે જ એને સ્વરૂપાચરણરૂપ ચારિત્ર તો પ્રગટી જાય છે, સ્વરૂપમાં રમણતા થઈ જાય છે. પછી એક જ્ઞાની ભલે વ્રત નહીં લીધા હોય, શ્રાવકના મુનિ નહીં બન્યા હોય, તો પણ એને સ્વરૂપ જ સાંભળ્યા કરે છે. જે સુખ અનુભવાયું એ જ એને ગમે છે. જગતના પદાર્થો એને તુચ્છ થઈ જાય છે. એટલે ચોથે ગુણસ્થાન કે આવેલો સમ્યક દ્રષ્ટિ જીવ, તેને પણ જીન કહ્યો, સમ્યક દ્રષ્ટિ જીન. પછી પાંચમે ગુણસ્થાન કે શ્રાવકના વ્રત આવ્યા એટલે દેશ વિરતિ જીન. મુનિ થયા આત્મજ્ઞાની એટલે સર્વવીરતિ જીન. અને પછી તો તીર્થંકર થયા ત્યાર તો જીનેશ્વર થઈ ગયા. બધા જીનોમાં ઈશ્વર એટલે ઉપરી. એમ પણ ચોથે ગુણસ્થાન કે આત્માના દર્શન થયા અનુભવાયો કે જીનની કોટીમાં આવી ગયો. એમ એ આત્માનું ધ્યાન કરવું જ્યારે તે સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય. નહીં કે માત્ર સાધુનો વેશ અંગીકાર કરવાથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ છે તે સિદ્ધ જેવા જાણવા. બધા જીવો સિદ્ધ ભગવાન જેવા છે. સર્વ જીવ છે તે સિદ્ધ જેવા જાણવા. નાનો મોટો, અભણ ભણેલો, સ્ત્રી પુરુષ, બાળક વૃદ્ધ એ ભેદો ખરા નથી. સર્વ સરખા છે અને પોતાના સમાન છે. ઋષિ કે સર્વ જીવો એક સરખા છે. જાતિ અપેક્ષાએ સર્વ જીવ છે સિદ્ધ સમ. પછી એમાં કોઈ નાનોય નથી, મોટોય નથી, ગરડોય નથી, યુવાન નથી કે બાળક નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી, ભણેલો કે અભણેલો કાંઈ નથી. આ બધા ભેદો કર્મને લઈને પડ્યા છે. આત્મામાં એવો કોઈ ભેદ નથી. સર્વ જીવ સરખા છે, પોતાના સમાન છે. પોતાનો આત્મા તે જ પરમાત્મા જેવો છે. પ્રભુ શ્રી કહે બધા જ કીડી, હા બધી સિદ્ધ જેવા. પાનનો એકંદરી પાંદડામાં રહેલો જીવ એ પણ સિદ્ધ જેવો. એને મૂળ સ્વરૂપે કે કીડી, મકોડી, કંથુઆ, અળસિયા બધામાં રહેલો જીવ પણ ભગવાન જેવો. પણ કર્મનું આવરણ એટલું બધું એના પર તીવ્ર હોવાથી આજે બિચારો આ સ્થિતિમાં આવી પડ્યો છે. પણ કેટલો શક્તિશાળી જીવ છે. આજે એની કેવી કેવી દશા થઈ ગઈ છે કર્મને આધીન. એટલે પ્રભુ કે બધા સરખા છે અને પોતાનો આત્મા તે જ પરમાત્મા જેવો છે. અપ્પા સો પરમપ્પા. તેમ આત્મા એ જ પરમાત્મા છે. આપણો આત્મા પરમાત્મા જેવો છે. પણ જે સમજે તે થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. તે સિદ્ધ સ્વરૂપને પ્રગટાવે, બીજા નહીં. માટે જ્ઞાનનું એટલું બધું મહાત્મ્ય છે. જ્ઞાન વગર સમજી ન શકે. એટલે જ્ઞાન વિહીન, વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યાથી વિહીન જીવ પશુ બરાબર છે, પશુ સમાન છે. વિદ્યા એટલે સમ્યક વિદ્યા. સમ્યક જ્ઞાન પાવે તો મુક્તિને મેળવી શકે. સા વિદ્યા વિમુક્ત એ, વિદ્યાએ જે મુક્તિને આપે એ સાચી વિદ્યા છે. તેમ પોતાનો આત્મા તે જ પરમાત્મા જેવો છે એમ જાણી
તે પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરી રાગ દ્વેષમાં ન જવું. કે પોતાના આત્માને પહેલા તો ભગવાન જેવો છે એમ માનવું, પરમાત્મા જેવો છે, પછી તે પરમાત્મ સ્વરૂપ પ્રગટાવવા માટે તે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરી રાગદ્વેષમાં ન જવું. કોઈ પર મોહ કરી રાગ ન કરવો અને કોઈને તુચ્છ ગણી દ્વેષ ન કરવો. એ રીતે પુરુષાર્થ કરતા વૃત્તિ પરમાજતી અટકે અને ધ્યાનમાં રહી શકાય. રાગદ્વેષ ન કરવા. કોઈ પર પ્રભુ શ્રી કે મોહ કરી રાગ ન કરવો અને કોઈને તુચ્છ ગણી અને દ્વેષ પણ ન કરવો. એ રીતે પુરુષાર્થ કરતા વૃત્તિ પરમા જતી અટકે. રાગી ન કરે, દ્વેષ ન કરે તો વૃત્તિ પરમા જતી અટકે અને આત્મ ધ્યાનમાં રહી શકાય. અને આમ આત્મ ધ્યાન કરતા કરતા પોતાનું પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. પોતાનો આત્મા તે જ પરમાત્મા જેવો છે એમ જાણી તે પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરી રાગ દ્વેષમાં ન જવું. કોઈ પર મોહ કરી રાગ ન કરવો અને કોઈને તુચ્છ ગણી દ્વેષ ન કરવો. એ રીતે પુરુષાર્થ કરતા વૃત્તિ પરમાજતી અટકે અને ધ્યાનમાં રહી શકાય, આત્મધ્યાનમાં રહી શકાય. તારીખ 27/5/1933 ઋષિ કહે, ચારે ગતિમાં અનંત દુઃખ છે, કોઈ ગતિમાં સુખ નથી. ચારે ગતિમાં અનંત દુઃખ છે. નરક ગતિ અને તિર્યંજ ગતિ તો અસહ્ય છે. મનુષ્ય ગતિમાં પણ ભૂખ, નિર્ધનતા, માન, અપમાન, દરિદ્રતા, રોગ અને જરાનું દુઃખ છે. શરીર છે તે દિવસે દિવસે ક્ષીણ થાય છે અને વિષય કષાયથી તેમજ પાંચ ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંચનાથી આત્મા અનંત દુઃખનો ભાગી થાય છે. પહેલા તો પુરુષી કે કોઈ ગતિમાં સુખ નથી. આપણા મનમાં હોય કે અમે સુખી છીએ અથવા દેવલોકમાં વધારે સુખ છે, તો કે ત્યાંય આશા રાખશો નહીં, ત્યાંય દુઃખ જ છે. ત્યાંય દેવો ઈર્ષાથી બળે છે. એકબીજાનું જોઈને સારું જોવાતું નથી, એમાંથી ઈર્ષા થાય છે અને અપહરણ કરવાની ઈચ્છા થાય, બધું મને મળી જાય. જેમ અહીંયા વૃત્તિઓ છે તેમ ત્યાંય છે. એના જીવો ત્યાં ગયા, અજ્ઞાનીઓ સમ્યક દ્રષ્ટિ ત્યાં જ સુખી છે, અહીંયા સુખી છે. મિથ્યા દ્રષ્ટિ તો ગમે ત્યાં દુઃખી છે. સમ્યક દ્રષ્ટિ સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. અહીંયા વિષય કશાની વૃત્તિઓથી દુઃખી, ત્યાંય દુઃખી. સની દ્રષ્ટિ સવળી થઈ ગઈ, નાની પુરુષના બોધે તે તો અહીંયા સુખી, ત્યાં હોય તો ત્યાંય સુખી. અહીંયા સુખી તે ત્યાંય સુખી, અહીંયા જે દુઃખી તે ત્યાંય દુઃખી. એટલે કે અહીંયા સાચી સમજણ મેળવી, સમજણને સુખી થઈ જાઓ કે આ બધું સંસારમાં સુખ છે જ નહીં, સુખ આત્મામાં જ છે અને ઈચ્છાઓ ઘટાડવામાં છે. ચારે ગતિમાં અનંત દુઃખ છે, અનંત દુઃખ છે. નરક ગતિ અને તિર્યંજ ગતિ તો અસહ્ય છે, સહન થાય એવું નથી, એવા દુઃખો ત્યાં છે. નરક ગતિ ને તિર્યંજ ગતિ તો અસહ્ય છે. મનુષ્ય ગતિમાં પણ ભૂખના દુઃખ, નિર્ધનતાના દુઃખ, માન, અપમાન, દરિદ્રતા એટલે ગરીબી, રોગ અને આ વૃદ્ધાવસ્થા જરાનું દુઃખ છે. શરીર છે તે દિવસે દિવસે અહીંયા પણ ક્ષીણ થાય છે અને વિષય કષાયથી તેમજ પાંચ ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંચનાથી આ આત્મા અનંત દુઃખનો ભાગી થાય છે. વિષય કષાય, પાંચ ઇન્દ્રિયના વિષયો એ મૂંઝવ્યા કરે જીવને. ઈચ્છાઓ અનેક નવી નવી ઉગે અને જીવને મૂંઝવણમાં નાખી દે. એમ વિષય કષાયથી તેમજ પાંચ ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંચનાથી આત્મા અનંત દુઃખનો ભાગી થાય છે. પાંચ ઇન્દ્રિયના મૃગજળ જેવા, પેલો મૃગ તૃષ્ણા, દૂરથી પાણી દેખાય હોય નહીં, તે હરણ દૂર દૂર જાય તેમ તેમ પેલું પાણી આગળ આગળ દેખાયા કરે અને એવી રણભૂમિમાં ઝાડપાન હોય નહીં, પાણી હોય નહીં, ત્યાં એ બિચારું તડફડીને મરી જાય.
તેમ આ સંસારમાં આપણને સુખ છે એમ કરીને જીવ સંસારમાં પડે, ત્યાં એવો ફસાઈ જાય, પછી બહાર નીકળવું ભારે પડે અને ત્યાં જે દુઃખી થઈ રીબાઈને મરી જાય છે. કોઈ સત્પુરુષનો આશ્રય મળી જાય તો તે મનને શાંતિ મેળવી શકે. બાકી તો બધી જ બળતરા છે. 14 રાજલોક ત્રિવિધ તાપાગ્નિથી બળે છે, આદિ વ્યાધિને ઉપાધિથી. શરીર છે તે દિવસે દિવસે ક્ષીણ થાય છે, આ મનુષ્ય ભાવમાં પણ. અને વિષય કસાયથી તેમજ 5 ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંછનાથી મને સુખ મળશે, હમણાં સુખ મળશે, આટલા પૈસા થઈ જશે પછી તો હું સુખી, બધી રીતે મારું બધું પૂરું થઈ જશે. પણ એ તો 5 વર્ષ જાય પછી નવી ઈચ્છા ઉગે, પછી જે છે ઓછું લાગે. તેમજ 5 ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંછનાથી આ આત્મા અનંત દુઃખનો ભાગી થાય છે, અંતે દુઃખ જ ભોગવે છે. કેમ કે આ સંસારમાં તૃષ્ણાને લઈને કોઈને સુખ નથી, પણ જીવો માની બેઠા છે કે અમે સુખી. પણ સુખ તો જ્ઞાની કે સુખ વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર. એ જડ વસ્તુ પૌદ્ગલિકમાં સુખ છે જ નહીં, પણ આપણે માની બેઠા મોહને લઈ ના તેમાં સુખ છે, ખાવા પીવા, જોવા, સૂંઘવા, સાંભળવા, સ્પર્શવામાં સુખ છે, એ માન્યતા થઈ ગઈ છે. એ માન્યતા જ્ઞાની પુરુષના બોધે જો ટળી જાય તો એને સંસારમાં ક્યાંય સુખ ભાસે નહીં. અને એવો જીવ ત્યાંથી વૃત્તિ પાછી વળે તો આત્મામાં લાગે છે, અને પછી આત્માની શાંતિનું વાસ્તવિક સુખ એને વેદનમાં આવે છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે સત્પુરુષના બોધ એને ખૂબ વાંચો, વિચારો તો તમને કે સત્ય શું છે સમજાશે. અને એ જેમ જેમ સમજાશે તેમ તેમ સંસારની કામનાઓ ઘટતી જશે અને આત્મા પરમ સુખ શાંતિને પામતો જશે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. પ્રભુશ્રી કહે કે ચારે ગતિમાં અનંત દુઃખ છે, તેમ દેવ ગતિમાં પણ દુઃખ જ છે. દેવ ગતિમાં શરીરનું સુખ છે, ત્યારે માનસિક દુઃખ બીજી 3 ગતિ કરતા વિશેષ છે. દેવગતિમાં શરીરનું સુખ છે, બાહ્ય ભૌતિક સામગ્રી છે, કેમ કે એમનું શરીર આપણી જેમ સપ્ત દુર્ગંધમય માંસ, પરુ કે હાડકા ચામડાનું બનેલું નથી, એમનું વૈકરિક છે. જે શરીર સંબંધી ત્યાં દુઃખ નથી, પણ ત્યાં મનનું દુઃખ ઘણું છે, માનસિક દુઃખ ખૂબ છે. હા ના, એમનું વૈકરિક શરીર છે. વૈકરિક 5 પ્રકારના શરીર હોય તે એમનું છે વૈકરિક શરીર. તેજસ, હા, વૈક્રિયક, વૈક્રિયક. હા, તો દેવગતિમાં શરીર સુખ છે, ત્યારે માનસિક દુઃખ બીજી 3 ગતિ કરતા વિશેષ છે. એક તો કે કેવી રીતે વિશેષ છે? મનનું દુઃખ તે પ્રભુશ્રી કહે, એક બીજાના સુખની ઈર્ષા અને અપહરણની ઈચ્છા થાય છે. બીજાને ઘણું બધું મળી ગયું હોય તો એને એટલું બધું, મને કેમ નહીં? મિથ્યા દ્રષ્ટિ છે કે ભાઈ એના પુણ્યને બળે એને મળ્યું, એમાં હું શું કરી શકું? મેં પુણ્યની મારી ખામી રહી ગઈ, એ તો એને ભાન નથી. એટલે એને થાય કે એને કેમ આટલું બધું, એની પાસેથી હરણ કરી લઉં, હડપી લઉં, ઝડપી લઉં. એવા પણ પ્રયત્નો કરે છે. એક બીજાના સુખની ઈર્ષા, કેમ કે અહીંયાના જે મિથ્યા દ્રષ્ટિઓ તે જ કંઈક બાળ તપ આદિ કર્યો હોય, ત્યાં ગયા હોય. અહીંયા પણ એ જ થાય છે. અહીંયા પણ એકબીજાનું સારું જોવાતું નથી. પેલો આગળ વધી જાય તો એને ખેંચો, નીચે કેમ આવે? એવી દ્રષ્ટિ સારા વ્યક્તિઓમાં અહીંયા પણ દેખવા મળે, તો પછી બીજા મિથ્યા દ્રષ્ટિઓની શું આશા રાખવી? એ વૃત્તિઓ કામ કરે છે. એકબીજાના સુખની ઈર્ષા અને અપહરણની ઈચ્છા થાય છે. ત્યાંનું સુખ પણ કેવું છે? વળી પ્રભુશ્રી કે દેવલોકનું સુખ પણ કેવું છે?
તો કે તુચ્છ ભોગ તે ત્યાં ભોગવાય છે. ત્યાં પણ આ 5 ઇંચના વિષયો જ ભોગવાય, ત્યાં કંઈ બીજું છે નહીં. એટલે ત્યાં પણ આ તુચ્છ ભોગ તે ત્યાં ભોગવાય છે, તે ક્ષણિક અને નાશવંત છે. એનાથી તૃપ્તિ કોઈ કાળે જીવોને થઈ નથી અને થતી જ નથી. બધા જ વિષયો ક્ષણિક, એક ઈચ્છા ઉત્પન્ન થાય એ શમી ગઈ કે તરત જ બીજી ઈચ્છા થાય, એ પૂરી થઈ કે ત્રીજી થાય. એમને રાત્રે સુવાનું પણ હોતું નથી દેવોને. રાત દિવસ આ 5 ઇન્દ્રિયોની ઈચ્છાઓથી દુઃખી જ છે. તે જ ભોગવે. તે જીવતો તેનો તે જે સંસ્કાર અહીંયા લઈને ગયો તે જ ત્યાં કામ કરે. એટલે જે અહીંયા સમ્યક દ્રષ્ટિ બની ગયો, જેની દ્રષ્ટિ આત્માર્થવાળી થઈ ગઈ, વિષયોની આકાંક્ષા ઘટી ગઈ કે મટી ગઈ, તે ત્યાં પણ એવો જ રહે છે. ત્યાં પણ એને વિષયોમાં આસક્તિ નહીં થાય, ત્યાં પણ શાસ્ત્ર વાંચન કરે. તીર્થંકરોની સભામાં દેવોને રોજે જવું જ જઈ શકાય, એમના માટે તો સહજ છે ત્યાં જવું હોય વિમાનો દ્વારા, પણ ભાવ તો થવો જોઈએ. જેમ કે અહીંયા પ્રભુશ્રી હતા કે કૃપાલદેવ હતા, પણ એમના સમાગમ કરવાનો ભાવ કેટલાને થાય? કોઈક બિરલાને. હાજર હોય તોય, તેમ ભગવાન તીર્થંકરો હાજર હોય તો ત્યાં જવાનો ભાવ તો થાય ત્યારે જાય, પણ એ સમ્યક દ્રષ્ટિ થવા થતો જ નથી. માટે એને તો વિષયોની ફરવા, ત્યાં જવું અહીંયા જવું એ જ સૂજે છે. 5ના વિષયોમાં જ એને આસક્તિ રહે છે. એટલે ત્યાં જે કંઈ પુણ્ય બાંધ્યું એ બધું ત્યાં ભોગવી લે, એને પૂરું કરી નાખે અને અશુભ ભાવો મોહ વધારી, અને ત્યારે સમય નજીક આવે મૃત્યુનો કે 6 મહિના પહેલા ખબર પડી જાય, માળા કર્માય બધું વગેરે, તો એને થાય કે હો આ બધું મારે છોડીને જવું પડશે. ત્યારે કે છે કે અસંખ્યાત વર્ષો સુધી જે સુખ ભોગવ્યું હોય તેના કરતાં વિશેષ માનસિક દુઃખ આ 6 મહિનામાં ભોગવી લે છે. આ બધું જ મારાથી છૂટી જશે, હું શું કરીશ, ક્યાં જઈને પડીશ? તે અવધિ જ્ઞાનીઓ એને તો દેખાય કે હું આ ગર્ભમાં જન્મ લઈશ, ત્યાં ગર્ભમાં કે જવું પડશે આવા. તો આવો મારાથી તો નહીં રહેવાય, આવા સુગંધીમાં રહેલો આવી ભયંકર દુર્ગંધીમાં હું કેમ રહીશ? એના કરતાં તો હું આ ચંદનના ઝાડમાં જઉં તો સારું, કે ત્યાં સુગંધી તો છે. આવા ભાવો કરી ધડ કરીને સીધો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જતો રહે, પછી અનંત કાળે ઊંચો નહીં આવે. એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય પ્રાપ્ત કરવામાં અનંત કાળ વયો જાય. આમ આ ભાવોની લીલા છે. તો આ દેવલોક કેટલો મોંઘો પડ્યો. આટલો ઊંચે જઈ જેમ કે પર્વત ઉપર ચડીને પડતું મૂકે તો વધારે માર લાગે, તેમ પુણ્ય એને ઠેઠ લઈ ગયું દેવલોકમાં, ત્યાંથી એવો પટક્યો કે ઠેઠ એકેન્દ્રિયમાં. એટલે પ્રભુશ્રી કે પ્રભુ દેવલોકમાં કંઈ સુખ નથી, અને આવા સુખ શું કામના કે જે આપણને પછી અનંત દુઃખમાં ઢસેડી જાય, એવું સુખ ન જોઈએ. દેવગતિમાં શરીરનું સુખ છે, ત્યારે માનસિક દુઃખ તો બીજી 3 ગતિ કરતાં વિશેષ છે. એક બીજાના સુખની ઈર્ષા અને અપહરણની ઈચ્છા થાય છે, એનું બધું હરી લઉં, જોવાતું નથી એનાથી. બીજાનું સુખ જોઈને રાજી થવું જોઈએ કે એના પુણ્ય ભોગવે છે, સારું છે, હું શું કામ એવી ઈચ્છા કરું? એક તો મેં પૂર્વે પુણ્ય કર્યું નહીં એટલે મને મળ્યું નહીં, અને મળ્યું એનું હું લેવાની ઈચ્છા કરું તો મારી શું દશા થશે આગલા ભાવમાં? પણ એવો ભાવ એને આવતો નથી. પણ એ બી છે, ત્યાં એ બી થાય છે. સ્ત્રીઓને એકબીજાની સ્ત્રીઓને ઉપાડી જાય, એ ઝઘડા થાય છે, એ થાય છે. પછી ઇન્દ્ર પાસે આવે છે, એ વજ્ર મારે ત્યારે સીધો થાય છે. આવા બધાય છે કારણો. હા એટલે એવી ઈચ્છાઓ ત્યાંય થયા કરે છે, કેમ કે જીવો તો એના જ છે, ત્યાં જાય. એકબીજાના સુખની ઈર્ષા અને અપહરણની ઈચ્છા થાય છે. ત્યાંનું સુખ પણ કેવું છે તો કે તુચ્છ ભોગ તે ત્યાં ભોગવાય છે, તે ક્ષણિક અને નાશવંત છે. જરા લાંબો કાળ ભોગવી તેનો અંત થાય છે. ગમે એટલો લાંબો કાળ હોય પણ અંતે તો નાશ પામે ને.
શાશ્વત તો ત્યાં વાસ છે નહીં, ભલે કરોડો વર્ષો રહીને છેવટે તો ત્યાં છોડી દેવું પડે. અને જેમ જેમ ઘણા લાંબા કાળનો મોહ પરિચય તેટલું દુઃખ પણ વિશેષ. આપણી કોઈની સાથે 5-50 વર્ષનો આપણે સંબંધ થઈ ગયો હોય અને પછી છૂટવું હોય તો છૂટવું શું, છોડાવે, જમ છોડાવે ત્યારે કેવું દુઃખ થાય કે આવું થઈ ગયું. તો જ્યાં કરોડો વર્ષનું જે મહારાપણું જેમો કર્યું અને બધું જ ઝૂંટવી લે એટલે એની પીડા પણ એટલી જ ઘણી હોય. તેનો જરા લાંબો કાળ તે ભોગ ભોગવી તેનો અંત થાય છે અને કશાયથી ફરી નીચ ગતિમાં દેવને જવું પડે છે. કશાય ભાવો આવા કરવાથી તે દેવોને પછી નીચ ગતિમાં જવું પડે છે. જ્યારે શરીર ત્યાગ કરવાનો વખત આવે છે ત્યારે એ ભોગ છોડતા અત્યંત આર્ત ધ્યાન કરી હલકી ગતિમાં જઈ પડે છે. શરીર ત્યાગ કરવાનો વખત આવે તેના 6 મહિના પહેલા બધા જ પ્રકાશ વગેરે બધું જ ઓછું થવા લાગે. એટલે એને ખબર પડે આમ કેમ, તો કે ઓ મારું તો મરણ આવી ગયું. હા, મારા કર્મા એનું તેજ એ ઘટવા માંડે. એટલે એને થાય એમ કેમ, ઉપયોગ મૂકે કે હો મારું તો 6 મહિના જ આયુષ્ય. તો કે શું આ બધું જ મૂકીને જવાનું? હા 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 હા, મારા પણ હું કરતો જ જાય. એટલે કે મારું મારું કરે છે પણ મારું થતું નથી. ત્યાં જઈને પછી એ જ ભાવના રહે છે, હવે આ મારું, આ દેવીઓ મારી, આ જે કંઈ વૈભવ મારો, પોતાનો તો મળ્યો પણ બીજાનું જોઈએ, એવી ભાવનાઓ ત્યાં પણ પોષે. એટલે જે મળ્યું તેનું પણ સુખ વખતે ભોગવાતું નથી અને નવા કર્મ બાંધીને નીચ ગતિએ ચાલ્યો જાય છે. આ ફળ આવે. જરા લાંબો કાળ ભોગવી તેનો અંત થાય છે ને કશાયથી ફરી નીચ ગતિમાં દેવને જવું પડે છે. જ્યારે શરીર ત્યાગ કરવાનો વખત આવે છે ત્યારે એ ભોગ છોડતા અત્યંત આર્ત ધ્યાન કરી તે હલકી ગતિમાં જઈ પડે છે. માટે એ દેવના ભોગ પણ ત્યાગવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય નથી. માટે પ્રભુશ્રી કહે આવા આ દેવના ભોગ પણ ત્યાગવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય નથી. એ સુખ છે તે પરિણામે દુઃખરૂપ થાય છે. પ્રભુશ્રી એ દેવલોકના સુખ છે તે પણ પરિણામે દુઃખરૂપ થાય છે. માટે તે ઈચ્છવા નહીં. માત્ર આત્મજ્ઞાની દેવો હોય છે તેમને જ કંઈક ખરું સુખ હોય છે. આત્મજ્ઞાની દેવો, સમ્યક દ્રષ્ટિ, માત્ર આત્મજ્ઞાની દેવો હોય છે તેમને જ કંઈક ખરું સુખ હોય છે. કારણ કે તેમને આત્મજ્ઞાનને લઈને તેવા કશાય થતા નથી. આત્મજ્ઞાન છે ત્યાં, આત્મા જાગ્રત છે, માટે એમને આવા કશાય ભાવો, બીજાનું અપહરણ કરવાનું કે ઈર્ષાના એ ભાવો થતા નથી. માટે તે સુખી છે. તેમને કંઈ ખરું સુખ હોય છે કારણ કે તેમને આત્મજ્ઞાનને લઈને તેવા કશાય થતા નથી અને આયુષ્ય પૂર્ણ કરી વહેલા મોડા મોક્ષને પામે છે. આવા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ ત્યાં પણ આવા બધા લપમો ન પડતા ભક્તિ ભજન કરે, તીર્થંકરોની સભામાં જાય, મુનિઓ પાસે પણ સમાગમ કરે અને એવા જીવો ત્યાં કશાય ભાવ ન કરવાથી આયુષ્ય પૂર્ણ કરી અંતે વહેલા મોડા પણ એ મોક્ષ ગતિને પામે છે. સમ્યક દ્રષ્ટિ છે. પુણ્યના ઉદય ત્યાં જન્મ લેવો પડ્યો, ત્યાંથી 1 ભાવ, 2 ભાવ, 2, 5, 7 ભાવ કે વધારે 15 ભાવમાં એમનો નિવેડો આવી જાય છે. પ્રભુશ્રી કહે હવે ચારે ગતિ માત્ર દુઃખરૂપ છે. દેવગતિમાં જ્યારે આવું છે ત્યારે બીજી ગતિઓમાં સુખની આશા શું રાખવી? મનુષ્ય ગતિમાં કેવા સુખ છે તે તો આપણને બધાને ખબર છે.
જન્મથી લગાવી, ગર્ભથી લગાવી વિચાર કરે તો ખ્યાલમાં આવી જાય કે એને મરણ સુધી કેટલા દુઃખ ભોગવે છે. છતાં આ જીવ કંઈક ખાવું પીવું કે મકાન કે દુકાન કે પૈસા વૈભવ મળી જાય તો પોતાને મહાન સુખી માની લે છે. જ્યારે માનસિક દુઃખ જે ઈચ્છાઓનો હંમેશા આપણે ભોગવીએ છીએ એ તો જીવને ખ્યાલમાં જ આવતું નથી. શરીરમાં રોગ આવે તેને દુઃખ કહે, બાકી મનનું દુઃખ જે છે રોજનું અનેક પ્રકારની ઈચ્છાઓનું બળતરા એ તો એને ખ્યાલમાં જ નથી આવતી. એ તો કૃપાલદેવ શું કહ્યું, સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ જીવને તે અંતરંગ એ અંતરદાહરૂપ શાતા છે એનો ધ્યાનમાં આવે છે. બાહ્ય શાતા તો બધા સમજી શકે કે ભાઈ આ મને દુઃખ છે, પણ અંદરમાં અનેક પ્રકારની ઈચ્છાઓ થયા કરે છે, તેને લઈને હું દુઃખી છું, એ કોઈ વિરલાને ધ્યાનમાં આવે. ત્યારે ગતિ માત્ર દુઃખરૂપ છે. પ્રભુ શ્રી કહે ત્યારે ગતિ માત્ર દુઃખરૂપ છે, તેમાં આત્મા બંધાયો છે, તેને હવે છોડાવવો, તેને હવે છોડાવવો. એની સ્વદયા ખાઓ, પોતાના આત્માની દયા ખાઓ કે આપણો આત્મા કર્મોને લઈને બંધાયો છે, અષ્ટકર્મથી, 8 કર્મથી, અને તેના ફળમાં ચારે ગતિમાં ભટકે છે. માટે હવે એને ચારે ગતિના દુઃખથી છોડાવો. પ્રભુશ્રીને દયા છે આપણી, પ્રત્યેક જ્ઞાનીઓને આપણી દયા આવે કે આ જીવોને ખબર નથી કે અહીંયાથી મરીને ક્યાં જન્મ લેશે. એટલે એમને અનુભવ છે, દેહથી ભિન્ન આત્મા જાણ્યો એટલે જ્ઞાનની નિર્મળતા એ બધું જાણે છે કે શું એમના ફળ આવશે. એટલે આ અનંત દયાથી આવું કહે છે. ચારે ગતિ માત્ર દુઃખરૂપ છે, તેમાં આત્મા બંધાયો છે, તેને હવે છોડાવવો, તેને હવે છોડાવો. આ માનવદેહ પ્રાપ્ત થયો છે તેમાં જ તે બની શકે તેમ છે. પ્રભુ કે એક આ મનુષ્ય ભાવમાં તે આત્માને છોડાવો તો છૂટી શકે એમ છે. કેમ નહીં દેવગતિમાં? ત્યાં તો બધી અનુકૂળતા છે, ત્યાં કોઈ મનુષ્યોને વેપાર કરવો પડતો નથી કે સ્ત્રીઓને કંઈ આ છોકરાઓ મોટા કરવા પડતા નથી. તો શું દુઃખ છે? ત્યાં દેવલોકમાં એ લોકો કેમ મોક્ષની આરાધના નથી કરી શકતા? ત્યાં તો કોઈ બીજું કોઈ કામ છે નહીં, રાતના પણ 8 કલાક સુવાનું પણ નથી, તો પછી કેમ આત્મકલ્યાણને સાધે? પણ ત્યાં સૂઝતું નથી. અનાદિથી વિષય વિકારવાળી જે આપણી વૃત્તિ છે એ ત્યાં એના નિમિત્તો પુષ્કળ છે, એટલે એમાં લુપ્ત બની જાય છે. ત્યાં આત્મવિચારણાને અવકાશ નથી. આ તો કોઈક અહીંયાથી ગાઢ સંસ્કાર લઈ ગયો હોય તેના ભાવો ત્યાં ટકે, નહીં તો ત્યાં બધું જ ધોઈ નાખે. એવી મોહ માયા છે. એટલે ત્યાં અત્યંત આવા ભૌતિક સુખના નિમિત્તો હોવાથી આત્માર્થ નથી સાધી શકતો, બધી અનુકૂળતા હોવા છતાં, અને નરકમાં ભયંકર અત્યંત દુઃખ હોવાથી નથી કરી શકતો, અને તિર્યંચમાં બુદ્ધિ નથી, ક્ષોક્ષમ નથી, વિચારને અવકાશ નથી, એટલે ઢોર પશુઓનીમાં પણ આરાધના નથી કરી શકતો. પણ એક આ મનુષ્ય ગતિ એવી છે કે એમાં આપણને કોઈ દેવલોક જેવા સુખ પણ નથી અને નરક જેવા દુઃખ પણ નથી. તેમ બુદ્ધિનો વિકાસ કે ઢોર પશુની જેવી બુદ્ધિ નથી, એટલે બધું મધ્યમ છે. અહીંયા જીવ ધારે તે તત્વ સમજી શકે કે હું કોણ છું, અને રાગ દ્વેષ કરવાથી મને બંધન થા, અહીંયા ધારે તો એ રાગ દ્વેષને ઘટાડી શકે છે. પણ અહીંયા બી જો તુચ્છ ભોગોમાં જો તન્મય થઈ ગયો તો આ મનુષ્ય ભાવ પણ એટલે જતો રહેશે. હા હા હોય જ. મન તો આત્મા, ભાવ મન તો આત્મા પોતે જ છે. ત્યાં સમ્યક દ્રષ્ટિઓને એટલું જ બળ છે, છતાં પણ બાય વિષયો બહુ છે, એટલે ત્યાં બી એમને જો સંયમ પાળવો હોય તો નથી પાળી શકતા. કોઈ વ્રત લેવું હોય નથી લઈ શકતા. સંયમ નથી, કેમ કે આવા નિમિત્તો જ એટલા પ્રબળ છે.
મોહના નિમિત્તો બધા જ છે, બહુ જ છે. એટલે એને ભાવના હોય બધી, પણ છતાં એ સંયમ લઈ ન શકે, પાળી ન શકે એટલું બધું. કેમ કે ગતિ આશ્રિત એવા કર્મો ત્યાં કર્યા, છતાં પણ સમ્યકદર્શી ત્યાં પણ શાસ્ત્ર વાંચન કરે છે, દર્શન કરે, ભગવાન તીર્થંકરો પાસે જાય, મુનિઓ સમાગમ વગેરે કરે છે, છતાં પણ એ ગતિના આશ્રિત એને પણ મોહના નિમિત્તો તો એને આડા આવે જ છે. એમ ચારે ગતિમાં પ્રવેશ કે માત્ર દુઃખ છે, તેમાં આત્મા બંધાયો છે, તેને હવે છોડાવવો. આ માનવ દેહ પ્રાપ્ત થયો છે, તેમાં જ તે બની શકે એમ છે. તેમાં જ એટલે જકાર, એકમાત્ર મોક્ષની પ્રાપ્તિ અથવા આત્માર્થની વિશેષ આરાધના, વિશેષ આત્માને ઊંચી દશાએ લાવવો હોય તો આ મનુષ્ય ભાવમાં જ શક્ય છે. અને તેમાં પણ આવું સત્સંગનું નિમિત્ત જોઈએ, નહીં તો આ જીવ નિમિત્તને આધીન છે. બહાર રહી સંસારમાં અને પછી આરાધના કરવી બહુ વિકટ છે. એના માટે જ જ્ઞાની પુરુષોએ આ સર્વસંગ પરિત્યાગી મુનિ દીક્ષાની યોજના કરી. પણ દીક્ષા જેવી આ કાળમાં શક્તિ નથી, અને ઘરમાં રહે તો મોહના બધા પ્રબળ નિમિત્તો, એટલે જવું ક્યાં? એટલે આવા સત્સંગના ધામો એ આત્માર્થ પોષક હોવાથી આત્માર્થી માટે આ કાળમાં પણ પરમ અવલંબનરૂપ છે. પ્રભુશ્રી કહે, હવે આ માનવ દેહ પ્રાપ્ત થયો છે, તેમાં જ તે આત્મહિત બની શકે તેમ છે. આ જન્મની દરેક પળ મહાઅમૂલ્ય છે. આ મનુષ્ય જન્મની દરેક પળ મહાઅમૂલ્ય છે. માટે સદગુરુની આજ્ઞા વિચારી, તેમના વચનો ગાંઠે બાંધી પોતાના આત્મામાં તે પરિણમાવવા. આ જન્મની, આ મનુષ્ય જન્મની દરેક પળ મહાઅમૂલ્ય છે, મહાન અમૂલ્ય છે. મૂલ્યાંકન જેનું ન થઈ શકે એવી આપણી આ મનુષ્ય ભાવની પળો છે. માટે શું કરવું? તો કે સદગુરુની આજ્ઞાને વિચારવી. જ્ઞાની પુરુષોએ આ મનુષ્ય જન્મમાં આપણને શું કરવા કહ્યું તે પહેલાં જાણવું. પહેલાં તો સત્સંગથી, વાંચનથી, વિચારથી, સાંભળવાથી કે વાંચીને જ્ઞાની પુરુષોનું શું કહેવું છે તે જાણવું. તેનું નામ સમ્યક જ્ઞાન. પછી તેને શ્રદ્ધવું, વિચારીને દ્રઢ કરવું કે આ ખરું છે કે નહીં. ખરું હોય તો એ માન્ય કરવું કે નહીં, એમ જ છે. એ થયું સમ્યક દર્શન, વ્યવહારિક. અને પછી તે પ્રમાણે જો દ્રઢ શ્રદ્ધાન થઈ ગયું કે કૃપાલદે કે દેહથી ભિન્ન છે, આ કર્મ કામો જેવા કરવે એવા ભોગવવા પડશે, તો હવે મારે ખોટા કામ કરવા નથી, કેમ કે મને ભોગવવા પડશે, સંસારમાં રઝળવું પડશે, તો પછી ખોટા કામ કરવા નહીં. એ થયું સમ્યક ચારિત્ર. આત્માને સંયમો રાખવો, તપ કરવું, ઈચ્છા નિરોધસ તપઃ. એમ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને પછી સમ્યક ચારિત્ર, એ ત્રણેયની એકતા થાય એનું નામ જ મોક્ષ છે. આ વ્યવહાર રત્નત્રય કહ્યું. પછી એ આગળ જતા આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા અને આત્મામાં રમણતા થઈ જાય, આત્મજ્ઞાન થાય, એ નિશ્ચય રત્નત્રય થયું. એટલે પછી ત્રણેયની એકતા થઈ ગઈ એટલે એનો મોક્ષ નિશ્ચિત છે. મૂળ માર્ગમાં એ જ કહ્યું. પહેલા સમ્યક જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, પછી સમ્યક દર્શનનું બતાવ્યું, પછી સમ્યક ચારિત્રનું બતાવ્યું, અને ત્રણેયની એકતા એ જ મુક્તિ છે એમ બતાવ્યું. તે ત્રણે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તે ત્રણે અભેદ પરિણામથી રે. તે ત્રણે અભેદ, એમાં ભેદ નહીં, ત્રણેય એક થઈ ગયા, એક રૂપ થઈ ગયા, આત્મામાં પરિણમી ગયા. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીંદનો રે. જ્યારે વર્તે તે આત્મા રૂપ, આ નિશ્ચય રત્નત્રય. પહેલા તો શાસ્ત્ર જ્ઞાન એ વ્યવહારિક સમ્યક જ્ઞાન થયું. શાસ્ત્ર, હા હા
ત્રણેય આવી ગયા. એ જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. પણ વ્યવહાર 422 જ્યાંથી આપણે અધૂરું મૂકેલું ત્યાંથી આગળ ચાલીએ. પ્રભુ શ્રી કહે, બીજે બધેથી દ્રષ્ટિ ફેરવી એક સ્વ આત્મામાં જ રહેવું. પ્રભુ શ્રી શું કહે? બીજે બધેથી દ્રષ્ટિ ફેરવી એક સ્વ આત્મામાં જ રહેવું. વ્યવહારમાં બહારથી વર્તવું પડે, પરંતુ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવું. પ્રભુ શ્રી શું કહે? આપણે પહેલા કૃપાલુનું વાંચ્યું, પછી બ્રહ્મચારી શું કહે એ જ વાંચ્યું. હવે પ્રભુ શ્રી શું કહે છે? તો કે બીજે બધેથી દ્રષ્ટિને ફેરવી નાખો. અનાદિની વૃત્તિઓ વિષય કષાયવાળી બહાર દોડે છે. હવે એને સ્વ આત્મા તરફ લાવો. એનું વિચાર કરીને એ પદાર્થનું શું સુખ મેળવ્યું એ વિચારીને હવે અંતર આત્મવૃત્તિ કરો. જેમ કે કૃપાલદેવે કહ્યું, વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. મુખ્ય આજ્ઞા તો આ છે કે અનાદિની વૃત્તિઓ તો પાણીનો ઢાળ કેમ જે નીચે હોય, પાણી પડ્યું કે ઢાળ એ તરફ વહી જાય, તેમ આપણી વૃત્તિ તો અનાદિકાલથી વિષય કષાય વાળી છે. એ તો મન એમ જ જવાનું. એ તો બેઠો હોય તો સુઈ જાય, ઉભો હોય તો બેસવાનું મન થાય, બેઠો હોય તો સુઈ જાય. એવી પ્રમાદી સ્વભાવ છે. પણ હવે એને ઊંચો લાવવો છે આત્માને. નીચે ઢાળે તો પાણી જવાનો સ્વભાવ જ છે, પણ ઊંચા ટાંકામાં ચડાવવું હોય તો મોટર લગાડી, પંપ લગાડવો પડે. તેમ આપણે પણ પુરુષાર્થ કરી અને અનાદિકાળની જે પડતી ગીરતી વૃત્તિ સ્થિર રખે, દર્શન માત્ર સે નિર્દોષ હૈ, એ વચનોથી એ વૃત્તિઓને સ્થિર રાખી હવે મનને ઊંચું ઉઠાવવું, ઉત્તમ વિચારોમાં લાવવું. તેમ બીજે બધેથી દ્રષ્ટિ ફેરવી એક સ્વ આત્મામાં જ રહેવું. તો કે પ્રભુ આપ તો કહો આત્મામાં જ રહેવું, અમને તો ખબર જ નથી આત્મામાં કેવી રીતે, શું છે આત્મા? તો કૃપાલદેવ પ્રભુએ કહ્યું કે તે આત્મા નથી જાણ્યો તો જેણે જાણ્યો એમાં મન રાખ. કૃપાલદેવે આત્મા જાણ્યો છે, એના સ્વરૂપમાં મન રાખ, અર્થાત સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કર, અથવા એના વચનોમાં વૃત્તિને રોક. એમણે જે વચનો કયા તેમાં ઉપયોગ રોક, એના વિચારમાં રોક, એના ભક્તિમાં રોક, એની કથાઓ કરવામાં મહાપુરુષો એમાં વૃત્તિ રોક. એવી રીતે એ વૃત્તિઓ જે બંધનવાળી છે એને હવે ઉત્તમ અશુભમાંથી છોડાવીને શુભમાં લાવી દે. એટલે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે તો સબ આગમ ભેદ સૂર બસે. અશુભ વૃત્તિઓ છોડીને જો શુભમાં એને રાગ થઈ ગયો તો કાળે કરીને આ રાગ એવો છે કે એક પક્ષી રાગ છે, એટલે આપણો રાગ જરૂર નાશ પામશે. જ્ઞાની પુરુષો આપણા પ્રત્યે રાગ કરતા જ નથી, એમનામાં છે જ રાગ ક્યાંથી કરે. એક પક્ષી રાગ હોવાથી આપણો રાગ પણ નાશ પામશે. પણ રાગી પુરુષોની સાથેનો જે આપણો રાગ છે એ તો રાગને ગાઢ કરશે, મોહ વધી અને દુર્ગતિમાં જ લઈ જશે. એટલે મહાપુરુષોએ કહ્યું, રાગી સંગે રે રાગ દશા વધે, રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીડે સંસારોજી. રાગી જીવો આપણે બે પરસ્પર સ્ત્રી પુત્રાદિ કે ધણી ધણિયાણી વગેરે રાગ કરી એનું ફળ શું લાવે? સંસાર વધારે, જન્મ મરણ વધારે. રાગી સંગે રે રાગ દશા વધે, તેનું ફળ થાય તીડે સંસારોજી, સંસાર વધે. પણ નિરાગી થી રે રાગનું જોડવું. નિરાગી પરમાત્મા જ્ઞાની પુરુષો વિતરાગ છે, એના પ્રત્યે કરેલો રાગ આપણને પણ વિતરાગ બનાવી દે છે. નિરાગી થી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. આ સંસાર સમુદ્ર જે કૃપાલ અતિ દુષ્કર છે, અતિ દુર્લભ, એને પણ તરી શકાય. લઈએ ભવનો પારોજી. આ સંસારને પાર પામવું હોય તો જ્ઞાની પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ કરો, અર્થાત અશુભ રાગ છોડીને હવે શુભમાં આવો, તો કોઈ કાળે શુદ્ધ ભાવની પ્રાપ્તિ થશે. અને શુદ્ધના લક્ષ્ય શુભમાં જ રહો. પ્રભુ શ્રી કે પ્રભુ કરવાનું છે શું? તો કે શુદ્ધના લક્ષ્ય શુભમાં કાળ કાઢવાનું છે, બીજું શું કરવાનું છે?
ત્યાં કંઈ પ્રભુ ખાડા ખોદવાના છે કે ટોપલા ઉપાડવાના છે? કંઈ કરવાનું નથી. તારી વૃત્તિઓ સંસારમાં ભટકે એને રોક. એ ઉપયોગને રોક. ઉપયોગ એ સાધના છે, એ જ પુરુષાર્થ છે. વિષય કષાય વાળી વૃત્તિઓને રોકીને એને શુભમાં લાવી દે. સત્પ્રગા ગુણોમાં, ભક્તિમાં, સ્વાધ્યાયમાં એ મનને રોકી રાખ, તો કાળે કરીને બધા કર્મો નિર્જરી જઈ તને શુદ્ધ આત્માનું અનંત સુખ તે પ્રગટ થશે, એની પ્રાપ્તિ થશે. પ્રભુશ્રી કહે કે બીજે બધેથી દ્રષ્ટિ ફેરવી એક આત્મામાં જ રહેવું. આત્મા નથી જાણો, જેને જાણો એવા વચનોમાં એના સ્વરૂપમાં રહેવું. વ્યવહારમાં બહારથી વર્તવું પડે, પરંતુ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવો. આપણે બધા વ્યવહારી જીવો છીએ, કુટુંબવાળા, વ્યવહાર કરવો પડે માનો, પણ એ બધું ઉપલક કરવું, ઉપલક મનથી. પ્રભુશ્રી કે વ્યવહારમાં બહારથી વર્તવું પડે, પરંતુ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવો. બધું ઉપલક કરી નાખવું, અંદરથી કે તોડી નાખવું. આપણને પણ પુત્રને તો પુત્ર જ કહેવાશે. કોઈ પૂછે કે આ તમારે શું છે, તમારો પુત્ર છે? તો કે હા, મારો પુત્ર છે. કૃપાલદેવને પૂછ્યું હોય કે આ છગનભાઈ કોણ? તો કે મારો પુત્ર છે. પણ કૃપાલદેવ અંતરમાં જાણે છે કે કોનો પુત્ર અને કોના પિતા. કોઈ પ્રત્યે 510મા પત્રમાં કૃપાલદેવ લખ્યું, કોઈ પ્રત્યે પુત્ર કે પિતાપણાની ભાવના રાખીને આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈ પિતા પુત્રી થયા જણાતા નથી. કેમ કે અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે. હવે એ પુત્ર અનુત્પન્ન એવો જીવ, તો કે એને આ મારો પુત્ર, મેં જન્મ આપ્યો. તું કોણ જન્મ આપનાર? અનાદિકાળનો અજન્મા એવો આત્મા, તેને કે મેં જન્મ આપ્યો. આજે અનાદિની આપણે અજ્ઞાન અવસ્થા છે, એ જ્ઞાનીને તો અંતરમાં જાગૃત છે. એટલે એ પુત્રને પુત્ર કહેવા છતાં અંતરમાં આ મારો પુત્ર છે જ નહીં, આ તો આત્મા છે. એમ આપણને પણ આવું કે છે કે વ્યવહારમાં તમે બેઠા તો તમારે પણ પિતાને પિતા જ કહેવાશે, સ્ત્રીને સ્ત્રી જ કહેવાશે, પુત્રને પુત્ર. પણ અંદરમાં કોની સ્ત્રી, કોના પુત્ર, કોના આ સગા સંબંધી, બધું જ નામ માત્ર છે. બધા જ આત્માઓ છે. આ ઋણાનુબંધે આ ભાવનો સંબંધ છે. આ પૂરો થઈ કોણ કઈ ગતિમાં જશે? બધા પક્ષીઓ રાત્રે ભેગા થાય, ઉડી ઉડીને કોઈ ગતિમાં જતા રહે, એમ મનને આત્મજાગૃતિ લાવીને બધો મોહ સંકેલી લો. અને હું તો આત્મા છું. જ્ઞાની જોયો જાણો, આ પૂરતો જે મારો વ્યવહાર છે એનો સંબંધ ઋણાનુબંધ, એમનું ઋણ પતાવી મારે છૂટા થવું છે. એમ ઉપલક વ્યવહાર કરી નાખો. પ્રભુશ્રી કે વ્યવહારમાં બહારથી વર્તવું પડે તો વર્તવું, પરંતુ પોતાના આત્માને ત્યાં ઘડી પણ ન વિસરવો. હું તો પરમાત્મા જેવો શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છું. આ તો કર્મને લઈને આવી ઉપાધિમાં પડ્યો છું. આ આધિ વ્યાધિ ઉપાધિ ભોગવું છું, પણ મારા કેવળ જ્ઞાનમાં તો કોઈ દુઃખ છે જ નહીં. અવ્યાબાદ સુખ છે, ત્યાં બાધા પીડા છે જ નહીં. પણ હવે કર્મને આધીન મારું મારું કરી અને આગલા ભૂમાં કર્મ બાંધ્યા માટે દુઃખી છું. એમ અંતરાત્મામાં જાગૃતિ જોઈએ. વ્યવહારમાં બહારથી વર્તવું પડે, પરંતુ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવો. ઉપયોગમાં રહેવું. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ આત્મામાં છે. એ આત્મા સિવાય જ્ઞાન ઉપયોગ કોઈ પદાર્થમાં નથી. એ પોતાનું સ્વરૂપ છે, માટે એને કે છે ભૂલવો નહીં. અર્થાત હું આ બધાને જોઈ રહ્યો છું તે હું છું. આ પદાર્થો તો બધા જડ છે. આ જોનાર એવો જ્ઞાનમય આત્મા તે હું છું. જોનાર હું છું. વસ્તુ તો બધી જડ છે, નાશવંત છે. એમ ઉપયોગમાં રહેવું અને આત્માને સર્વસ્વ માની રાગ દ્વેષ ન કરવો. પ્રભુ કે બીજા બધા આત્મા, આપણે આત્મા, એમ જાણીને આત્મભાવમાં રહી અને રાગ દ્વેષ ન કરવો. જે કંઈ ભાવ અનુરાગ કરવો તે આત્મામાં જ કરવો. આપણને જ્ઞાનીઓ શીખવાડ છે. પેલા જ્ઞાનીઓને તો એ ભાવ જાગૃત જ છે, આપણે લાવવો છે. માટે આપણને કહે છે કે જે કંઈ ભાવ અનુરાગ એટલે પ્રેમ, એ પ્રેમરૂપી મૂડી છે આપણી પાસે. એ કંઈ કેવળ જ્ઞાન થયા પહેલા સંપૂર્ણ નાશ પામે નહીં, નિર્વિકલ્પ થાય નહીં.
ત્યાં સુધી કે છે કે અનુરાગ કરવો તો આત્મામાં કરો, શુદ્ધ આત્મામાં કરવો. જેમ કૃપાલદેવે કહ્યું, રાગ કરવો નહીં અને કરવો તો સત્પુરુષમાં કરવો, એ શુદ્ધ આત્મા છે. દ્વેષ કરવો નહીં અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. એમ પોતાનો ખરાબ સ્વભાવ હોય તે પ્રત્યે દ્વેષ કરવો કે હજુ તું આવી નાલાયક વૃત્તિઓ રાખે છે, એમ પોતાના આત્માને દંડ કહેવું, ઠપકો આપવો. એમ જે કંઈ ભાવ અનુરાગ કરવો તે આત્મામાં જ કરવો. એને લઈને જ આ દેહ, મન ઇત્યાદિ તથા સંબંધી સંજોગો પ્રાપ્ત થયા છે, માટે એમાં જ સ્થિર રહેવું. પ્રભુશ્રી શું કહે, આ વિભાવમય આત્મા થઈ ગયો છે અનાદિથી, રાગ દ્વેષ પરિણામ કરી અને વૈભાવિક આત્માને લઈને આ નવા નવા દેહ ધારણ કરવા પડ્યા છે. આ મન મળ્યું જે રાગ દ્વેષ કર્યા કરે, વિકલ્પો કર્યા કરે, એમ એને લઈને વિભાવિક આત્માને લઈને આ દેહ, મન ઇત્યાદિ આખો સંસાર, કુટુંબાદિ તથા સંબંધીઓ, સગા સંબંધીઓ અને આ સંજોગો પ્રાપ્ત થયા છે, માટે હવે એમાં સ્થિર રહેવું. એટલે પ્રભુ કે હવે આ વિભાવ મૂકી દઈ અને સ્વભાવમાં સ્થિર રહેવું, એટલે કે રાગ દ્વેષમાં જવું નહીં, તો નવા કર્મ નહીં થાય અને તમે આ જન્મ મરણથી સર્વકાલને માટે છૂટી જશો. પછી કોઈ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો, પ્રભુ જીવ આટલું સાંભળે છે છતાં કેમ પરિણમતું નથી? તારીખ 8/5/1934, 5/423 પર કહે છે પ્રભુ, મુમુક્ષુ કહે છે કે પ્રભુ આટલું જીવ સાંભળે છે, આ બોધ આપો, ઉપદેશ આપો છો, આ સાંભળે છે છતાં એ પરિણમતું કેમ નથી, અમારા અંદર ઉતરતું કેમ નથી? ત્યારે પ્રભુશ્રી કહે, પ્રભુ એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખે છે. અહીંયા સાંભળે ને કાઢી નાખે. જેમ કે આપણે બધું સાંભળ્યું, આ સત્પુરુષોના બોધ, ત્રણેય પુરુષોનો, નીચે ઉતર્યા એ બાદ બધું ભૂલાઈ ગયું, બીજી વાતોમાં પડી જઈએ એટલે આ ખલાસ બધું. એમ આ જીવ અનાદિકાલથી એક કાને સાંભળે બીજે કાઢી નાખે, અર્થાત આમ કઈ બધા કાઢી નીકળી જાય એવું નથી. ઘણા મહાત્માઓ, જ્ઞાની પુરુષો અંતરમાં ઉતારે જ છે, પણ કહેવાનો આશય કે આ જીવ લક્ષ્યમાં લેતો નથી વાતને. સાંભળી લે, સારું છે, બહુ સારું, પછી રહી ગયું. પોથી માના રીંગણાની જેમ શું હાથમાં આવે? જ્ઞાન તો જ્ઞાનીમાં પણ એથી તારે શું? જાણીને તારો આત્મા એવો છે, હવે તારા અંદર એ દીવો પ્રગટ કરવો છે કે નહીં, એમ અંતરંગ લક્ષ્ય કરવો જોઈએ. પણ પ્રભુશ્રી મુમુક્ષુ કે પ્રભુ આટલું સાંભળે છે છતાં કેમ પરિણમતું નથી? ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ એક કાનેથી સાંભળી બીજેથી કાઢી નાખે છે. ત્યારે મુમુક્ષુ વળી શું કે, બે કાન છે તેથી તેમ થાય છે, એક જ કાન હોય તો બધું અંદર રહે. પ્રભુશ્રી આગળ પણ શું બોલે કે બે કાન છે એટલે એવું થાય, એક કાન હોય તો કે અંદર રહે. ત્યારે પ્રભુશ્રી કહે, 3 પુતળીઓનું દ્રષ્ટાંત આપ્યું. વિક્રમ રાજાના દરબારમાં એમની પરીક્ષા માટે 3 પુતળીઓ મોકલી કે આ રાજ્ય જીતવું, પણ એના મંત્રીઓ કેવા હોશિયાર છે. મંત્રીઓ જો ગાફલ હોય તો જીતા, મંત્રીઓ જો હોશિયાર હોય તો જય મળી શકે નહીં. એટલે એક સામે રાજાવાળાએ શું કર્યું, 3 પુતળીઓ મોકલી પરીક્ષા કરવા. રાજ દરબાર ભરેલી છે, ત્યાં 3 પુતળીઓ આવી. ત્યારે મંત્રીએ વિચાર કર્યો કે આ રાજાએ આ 3 પુતળીઓ શું કામ મોકલી હશે? કંઈક રહસ્ય છે, સામાન્ય આમાં કંઈક ઊંડું રહસ્ય છે. એટલે પ્રભુશ્રી કહે, પ્રભુ 3 પુતળીઓની પરીક્ષા વિક્રમ રાજાએ કરી જોઈ. એકના કાનમાં નાખેલી સોય તેના બીજા કાનમાંથી સોંસરી નીકળી ગઈ, એટલે એની કિંમત ફૂટી કોડીની પણ નહીં. આ સોય નીકળી ગઈ માટે એની ફૂટી કોડીની પણ આ પૂતળીની કિંમત નહીં. શું કામનું? ત્યાં સાંભળ્યું, ત્યાં ચાલ્યું ગયું તો આપણી આ મહેનત બધી ફોગટ જાય. ત્યાં 1.5 કલાક બેઠા અને બાજુ પાછું ધોઈ નાખીએ તો આ ફોગટ ગયું બધું. પણ એવું એકાંતે નથી થતું. સત્સંગનો પ્રભાવ છે, કંઈ ને કંઈ સંસ્કાર અસર કરે છે, થોડા ઘણા આપી, પણ એને વિચારવામાં આવે તો વિશેષ લાભ થાય, એમ કહેવાનો આશય છે. કેમ કે આ મનુષ્યમાં આગળ વાત આવી, કૃપાલે કહ્યું ઘણું આયુષ્ય, થોડું ઘણું મોટું મહાભારત કામ કરવું છે.
એટલે કંઈ બી પ્રમાદ કરીશું તો આપણે જય મેળવી શકીશું નહીં. એટલે સમયનો ઉપયોગ કરવો છે. એટલે કહ્યું કે એકના કાનમાં નાખેલી સોય તેના બીજાના કાનમાંથી સોંસરી નીકળી ગઈ, તેની ફૂટી બદામની પણ કિંમત નહીં થઈ. બીજીના કાનમાં નાખી તો જરા વાર રહી તેના મોઢામાંથી નીકળી ગઈ, એ પણ બહાર નીકળી, પણ કાનમાંથી નહીં, મોઢામાંથી નીકળી. એટલે કે કોઈ વાંચી ઘરી વિચારી અને આમ હમણાં હું બોલું છું તેમ બોલી માની લે કે આ બહુ સ્વાધ્યાય થઈ ગયો, અને પોતામાં દિયા તલે અંધેરા જ હોય. માનો કે દીવો પ્રકાશ આપે બધાને, નીચે તળિયે જોઈએ તો અંધારું, એમ પોતે માની લે કે આપણે આ સત્સંગ કર્યો પણ તારા જીવનમાં કંઈ આવ્યું તો કે મીંડું, કાંઈ ઉતર્યું નહીં, તો કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. એમ બીજી પૂતળીની જેમ અહીંયા વાંચ્યું, મગજમાં લીધું, જેમ શાસ્ત્રો માથે ઉપાડે તેમ મગજમાં ઘાલ્યા, અને બીજાને એ વાત કરીને રાજી થઈ ગયો, એની કિંમત નહીં જેવી. પેલામાં તો ફૂટી બધાની પણ નહીં, પણ એની કંઈક થોડી કિંમત ગણાય કે એને વળી એટલી મગજમાં તો રાખ્યું અને બીજાને કંઈ સંભળાવ્યું, કદાચ એનાથી બીજાને લાભ થઈ જાય તો એમ એની કિંમત અલ્પ માત્ર. પણ અને પ્રભુ કે ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તે તો નીકળી જ નહીં, તો તેની કિંમત 1,00,000 રૂપિયા અંકાઈ. ત્રીજી પૂતળીની જે સળી નાખી તો પેટમાં જ ગઈ, બહાર આવી જ નહીં. એટલે પછી મંત્રીએ કહ્યું કે આ પૂતળીની 1,00,000 રૂપિયા કિંમત. કેમ એમ? તો કે એના અંદરમાં પરિણમ્યું, જેમાં સત્પુરુષનો બોધ આપણે સાંભળ્યો, વિચારે અને અંતરમાં પરિણમે, આ મારા માટે છે. આ જ્ઞાનીઓ કહી ગયા મારા આત્માને માટે છે. સ્વાધ્યાય કરવો ના નહીં, પણ એ તો પોતાના માટે છે કે મારે આ બધું કરવું છે. બીજા સાંભળીને પ્રભુશ્રીએ ઠેકાણે કહ્યું છે કે પ્રભુ ઊંચેથી સ્વાધ્યાય કરે તો બીજાને લાભ થઈ જાય, તો પ્રભુ આપણા ઘરને એમાં શું જાય? એમ કોઈ ને કોઈ તો વાંચે જ, પણ વાંચનારે એવો ભાવ રહેવો જોઈએ કે આ મારા આત્માને માટે છે. એ ભાવ જો સ્વલક્ષી સાધના નહીં હશે તો એ પોતાનું હિત કદી નહીં થાય. એમ કે છે પ્રભુશ્રી કે એ જેણે એક પૂતળીના હૃદયમાં એક સળી ઉતરી ગઈ, તેમાં બોધ સાંભળીને કે વાંચીને વિચારીને જો પોતાના જીવનનો પરિણમાવી દીધો તો એનો મનુષ્ય ભાવ સફળ થઈ જાય. એમ તો તેની કિંમત કે જે સળી નાખી નીકળી જ નહીં, તેની કિંમત 1,00,000 રૂપિયા અંકાઈ. તેમ જે બોધ મળે તે મનમાં ધારણ કરે અને વિચારે તો આત્મામાં પરિણમે. એ બોધ જે મળે એ ધારણ કરે હૃદયમાં, મગજમાં ઉતારે અને વિચારે તો કે છે આત્મામાં પરિણમે. પરિણમન થાય એ જ એનું ફળ છે. જે કરવાનું છે તે બાહ્યમાંથી નિવર્તીને આત્મામાં પરિણમવાનું છે. પ્રભુ કે શું કરવાનું છે? તો કે આ બધું વાંચી વિચારી અને બાહ્યમાંથી નિવર્તી અને આત્મામાં પરિણમવાનું છે, સ્વરૂપમાં આવવાનું છે. જેમ કૃપાળદેવે કહ્યું છે કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. જગતને ભૂલવું. જગત છે જ નહીં, હું તો એક આત્મા છું. મારા માટે સર્વસ્વાજ અસંખ્યાત પ્રદેશી આત્મા જ, બીજું આ શરીરે જ આ મારું નથી કે આ વિશ્વને આ બધા વિકલ્પો મારે શું કામ, મારે શું મતલબ, એમ કરીને કે બધાને ભૂલવાનો પ્રયત્ન કરવો. અને બીજું આપણને સ્પષ્ટ 780માં પત્રમાં કૃપાલદેવે કહી દીધું કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે, તે એ કે કોઈ પ્રત્યે કિંચિત રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. જો તમારે કે કલ્યાણ કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કરો કે આ દેહે મારે કર્તવ્ય શું? તો કે કિંચિત માત્ર રાગ નહીં, કોઈ પ્રત્યે રાગ, પ્રેમ, મોહ, અસત વાસનાનો પ્રેમ નહીં. આમ સાધર્મિક ભાઈઓ પ્રત્યે ભાઈનો પ્રેમ નિસ્વાર્થ પ્રેમ જોઈએ, મલિન પ્રેમ નહીં. કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ, કોઈ પ્રત્યે દ્વેષભાવ નહીં. આ મુખ્ય કરવાનું છે. આ કિંચિત માત્ર દ્વેષ નહીં,
સર્વત્ર સમદશા વર્તે, બધા પ્રત્યે સંભાવ રહે, રાગ દ્વેષમાં નહીં જાય, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એટલે કે જેને કલ્યાણ કરવું હોય તે જીવોએ આવો મુખ્ય નિશ્ચય કરવો કે મારે રાગ દ્વેષ છોડવા જ છે, આ વમાં મારે આ છોડવા જ છે, એવો નિશ્ચય કરો. જેને કે મુક્તિ મેળવી હોય તેને, કેમ કે રાગ દ્વેષ લઈને કોઈ મોક્ષ પામ્યા નથી. બધા સંબંધોથી છૂટીને સ્વરૂપમાં આવે ત્યારે જ મુક્તિ થાય જ્ઞાન પ્રત્યે. એટલા માટે અહીંયા પ્રભુશ્રી કહે છે કે તે બાહ્યમાંથી નિવર્તી આત્મામાં જ પરિણમવાનું છે. એક માણસ ઘણા શાસ્ત્રો ભણ્યો હોય અને બધું સમજાવી શકે પણ આત્માનો અનુભવ ન થયો હોય તો તે બધું નકામું છે. શાસ્ત્રો ભણ્યો હોય, બીજો માથામાં ઉપાડે મજૂર પેલા મગજમાં ઉપાડ્યું, ભણ્યો હોય પણ આત્મજ્ઞાન નહીં થયું, અથવા આત્મજ્ઞાન મેળવવાનું લક્ષ્ય નથી, બીજાને કહીને જો રાજી થતો હોય તો એ બધું ફોક છે. એક માણસ ઘણા શાસ્ત્ર ભણ્યો હોય અને બધું સમજાવી શકે પણ આત્માનો અનુભવ ન થયો હોય તો તે બધું નકામું છે. અને બીજો શાસ્ત્ર જ્ઞાન ન હોય પણ શ્રદ્ધા તથા અનુભવ હોય તો બીજે જન્મે પણ સાથે જાય અને જીવને મોક્ષ પમાડે. પ્રભુ કે એક જીવ તો ઘણા શાસ્ત્રો પંડિત હોય, બીજાને સમજાવી શકે પણ પોતાના અંદર કાંઈ નહીં, મીંડું પરિણમ્યું નહીં, તો કે એ બધું ફોક છે. આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એટલે હવે અંદર પરિણમવા માટે પ્રભુ કહે છે કે હવે તો તમે થોડુંક બી હોય તો જીવનો ઉતારો. તો એ થોડુંક પણ જેને કે છે શાસ્ત્ર જ્ઞાન પણ નથી, કંઈ સમજાવતા આવડતું નથી, પણ શ્રદ્ધા દ્રઢ છે, 6 પદની શ્રદ્ધા દ્રઢ છે. હું આત્મા જ છું, નિત્ય છું, કરતા ભોગતા, જે રીતે કહ્યું તેમ, અથવા મોક્ષ મોક્ષનો ઉપાય છે, એની શ્રદ્ધા દ્રઢ છે. અને જેને આત્માનો અનુભવ પણ થયો હોય, જેમ કે પશુ પક્ષીઓને પણ આત્મજ્ઞાન હોય છે, એમને બોલતા નથી આવડતું, આત્મજ્ઞાન શબ્દે બોલતા ન આવડે, પણ એને જ્ઞાન હોય દેહથી ભિન્ન હું આત્મા છું, શરીર મારું નહીં, એવો અનુભવ હોય છે. તેમ અહીંયા પ્રભુ કહે છે એક તો મહાપંડિત હોય અને બીજો જેને શાસ્ત્ર જ્ઞાન ન હોય પણ શ્રદ્ધા તથા અનુભવ હોય તો બીજે જન્મે પણ તેને સાથે જાય શ્રદ્ધા, અને જીવને ઠેઠ મોક્ષ પમાડે. એટલે પ્રભુ કહે છે કે આ ભમો તમે નાચી કૂદીને પણ શ્રદ્ધા કરી લો, આપણા માટે પરમ કૃપાળુની શ્રદ્ધા કરી લો. આ સાચા પુરુષ છે, એના પ્રત્યે શ્રદ્ધા થઈ તો એની આજ્ઞા આરાધવાનો ભાવ થશે, અને આજ્ઞા આરાધે એનો તો મોક્ષ અવશ્ય છે. કેમ કે આણાય ધમ્મો આણાય તવ્વો. આ રીતે પ્રભુ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે